बहुत बहुत धन्यवाद करते हैं। કહેવાય છે કે કચ્છની ધરા પર અનેરો ઉત્સાહ છે। આ ઉત્સાહ છેક સુધી દાખવજો, ખૂબ તિરંગો લહેરાવજો, જે આપણા દેશની આન બાન અને શાન છે। એક સાથે આપણે સમગ્ર કાર્યક્રમ દરમિયાન તિરંગો લહેરાવતા રહીશું। આજના ઐતિહાસિક પ્રસંગે જ્યારે કચ્છની ધરા પર વિકાસના નવ નકશા રચાઈ રહ્યા છે અને અનેક પ્રેરણાત્મક પહેલનો શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ગુજરાતને વિકાસના પથ પર વધુ વેગવંતુ બનાવનાર આપણા ગુજરાતના ગૌરવરૂપ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો તેઓના પ્રાસંગિક ઉદ્બોધન માટે આવકારીએ। વિકસિત ગુજરાત ગ્રીન ગુજરાત અંતર્ગત ભુજ ખાતે ₹53,000 કરોડથી વધુ રકમના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આપણા સૌનું ગૌરવ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેન્દ્રીય મંત્રી શ્રી મનોહરલાલજી, રાજ્ય સરકારના મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, श्री मणुभाई बेरा, श्री प्रफुल्लभाई पानसेरिया, सांसद सभ्य श्री विनोदभाई चावड़ा, कच्छ जिला पंचायत प्रमुख श्री जनकसिंह जाडेजा, मारा साथी धारासभ्य श्री अनिरुद्धभाई दवे, श्री केशुभाई पटेल, श्री प्रद्युमन सिंह जाडेजा, श्री त्रिकमभाई छांगा, श्री मालतीबेन महेश्वरी, श्री वीरेन्द्र सिंह जाडेजा, उपस्थित सौ पदाधिकारी, अहीं उपस्थित सौ भाईओ बहनों, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। ऑपरेशन सिंदूरनी ज्वलन सफलता माटे विश्व नेता ने अपना यशस्वी वडाप्रधान श्री नरेंद्रभाई मोदी साहेब अने देशना सेनाना सौ जवानों ने अपना सौ वती खूब खूब अभिनंदन पाठवुं छुं। आपणे सौ पण तिरंगो लहरावीने अभिनंदन पाठवीए। सौ बधा जेनी पासे बधा तिरंगो फरकावे। आतंकवाद सामे जीरो टॉलरन्स नीतिનું આગવું ખમીર ઝળકાવનાર વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ઓપરેશન સિંદૂરની સફળતા પછી પહેલીવાર ગુજરાત પધાર્યા છે। ખમીરવંતી કચ્છની ધરતી પર તેમનું હૃદયના ઉમળકાથી સ્વાગત કરું છું। આદરણીય શ્રી મોદી સાહેબ દેશની સુરક્ષાની સાથે સાથે વિકાસની રાજનીતિથી નવા ભારતનું નિર્માણ કરવા સંકલ્પબદ્ધ છે। આપની વિઝનરી લીડરશીપમાં વિકસિત ભારત 2047નું વધુ તેજ ગતિએ નિર્માણ થશે તેવો જન જનને વિશ્વાસ છે। મોદી સાહેબે પાણી અને વીજળીને પાયામાં રાખીને વિકાસનું નવતર વિઝન આપ્યું છે। विकास माटेनी आ मुख्य बाबतों पर फोकस करीने तेमणे गुजरातनी सर्वग्राही विकास गाथानी शरूआत करावी हती। वडाप्रधानश्रीए सस्टेनेबल डेवलपमेंट थी जे परंपरा विकसावी छे तेमां खास करीने ग्रीन ग्रोथ, रिन्युएबल एनर्जी ने प्राथमिकता आपी छे। ए ज प्राथमिकताने आगळ धपावता आज एक ज दिवसमां एक साथे 53,000 करोड़ना विविध 33 विकास कामोनी भेट वडाप्रधान श्री कच्छनी धरती पर आपवा आव्या छे। एक समय हतो आदरणीय मोदी साहेब ज्यारे गुजरातमां सेवादायित्व संभाळ्युं त्यारे लोको वाडू टाणे वीजળી મળે એવી માંગણી કરતા। મોદી સાહેબે લોકોની આ પીડા પારખીને તેનો નિવેડો લાવવાના આયોજનબદ્ધ પ્રયાસો કર્યા અને જ્યોતિ ગ્રામ યોજનાથી ગામે ગામ 24 કલાક 3 ફેઝ વીજળી પહોંચાડી। આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ વીજળી માટે कोलसा आधारित वीजળી उत्पादनનો विकल्प सौर्य ऊर्जा અને अन्य बिन परंपरागत ऊर्जा स्त्रोत देश અને દુનિયાને બતાવ્યો છે। જ્યારે દુનિયામાં સોલર એનર્જી, ક્લાઇમેટ ચેન્જની વાતો થતી ત્યારે તેમના નેતૃત્વમાં ગુજરાતે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અને ચારણકામાં એશિયાનો તે સમયનો સૌથી મોટો સોલર પાર્ક કાર્યરત કરી દીધો હતો। એટલું જ નહીં, જ્યારે સૌર્ય ઊર્જા ટેકનોલોજીની प्रारंभिक अवस्था थी त्यारे गुजराते सौ प्रथम पहलो सोलर पॉलिसी 2009 अपावीने सोलर एनर्जी में टेक्नोलॉजी नो उपयोग शुरू कर्यो।
રિન્યુએબલ એનર્જીને વેગ આપવા સોલર પોલિસી, સોલર વિન્ડ હાઇબ્રિડ પોલિસી અને ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 2023 પણ અપનાવી છે. રિન્યુએબલ એનર્જીના સ્ત્રોતને આ પોલિસીથી ગતિ મળી છે. ખાવડામાં 37.35 ગીગાવોટની ક્ષમતા સાથેનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર પામી રહ્યો છે. સૌર અને પવન ઉર્જા સહિતના ક્ષેત્રોમાં ગુજરાતે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી વિકસાવ્યું છે તે દેશ માટે દિશાદર્શક બન્યું છે. રાજ્યની કુલ સ્થાપિત વીજ ક્ષમતામાંથી 55% ક્ષમતા રિન્યુએબલ એનર્જીની છે. 3.40 લાખથી વધુ ઘરોમાં સોલાર રૂફટોપથી પીએમ સૂર્યઘર મુફત બિજલી યોજનામાં ગુજરાત બહુ આગળ નીકળી ગયું છે. આપણું મોઢેરા દેશનું પ્રથમ સોલર વિલેજ પણ બન્યું છે. વિશ્વના દરેક દેશે કાર્બન ન્યુટ્રલ બનાવવા માટેનો લક્ષ્ય નિર્ધારિત કર્યો છે. એમાં ભારતે પણ 2070 સુધીમાં નેટ ઝીરો રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. વડાપ્રધાનશ્રીએ ગ્રીન ગ્રોથના વિઝન સાથે મિશન લાઈફના વિચાર દ્વારા પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા પણ આપણને આપી છે. એટલું જ નહીં, તેમણે વિકસિત ભારત 2047ના લક્ષ્યને સાકાર કરવા માટે દેશવાસીઓને એક પેડ માં કે નામ, કેચ ધ રેન જેવા જન અભિયાનો સહિત 9 સંકલ્પો આપણને આપ્યા છે. વડાપ્રધાનશ્રીના આ સંકલ્પોને સાકાર કરીને ગ્રીન ક્લીન એનર્જીના કમિટમેન્ટ સાથે આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમ પાર પાડવી છે. વડાપ્રધાનશ્રીના હરેક સંકલ્પ, હરેક વિચારને સાકાર કરવામાં અગ્રેસર રહેતું ગુજરાત ગ્રીન ક્લીન એનર્જી યુક્ત વિકસિત ભારત 2047ના નિર્માણમાં પણ આગળ રહેશે તેવો વિશ્વાસ વડાપ્રધાનશ્રીને આપીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી આપના પ્રેરણાદાયી શબ્દને અપાઈ રહી છે ત્યારે આપણે તાળીઓ સાથે આ ક્ષણને વધાવીએ. ખૂબ ખૂબ આભાર માનનીય પ્રધાનમંત્રીજી. હવે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરવા હેતુ આમંત્રિત કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીશ્રીઓને. શ્રી કશ્યપભાઈ શુક્લ, શ્રી દેવજીભાઈ વર્ચન, શ્રી દિલીપભાઈ શાહ, શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ અને શ્રી ધવલભાઈ આચાર્ય. સુંદર મજાની ભેટ સોગાતોથી માનનીય પ્રધાનમંત્રીશ્રીનો આવકાર થઈ રહ્યો છે, સ્વાગત થઈ રહ્યું છે. ગૌરવની આ ક્ષણ. ધન્યવાદ. માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરવા માટે હવે એવા ગૌરવશાળી નાગરિકોને આમંત્રિત કરીશું જેઓએ અનેકવિધ સેવા કાર્ય કરી વિશેષ ઉપલબ્ધિ મેળવી છે. શ્રી સુરેશભાઈ ડાંગર, હિનાબેન રાજગોર, ભુજ; રાજીબેન વણકર, કુકમા; શ્રી હિતેશભાઈ વોરા, કુંભારડી; ભૂમિકાબેન છાભૈયા, કોટડા. સુરેશભાઈ ડાંગર સંગડ અંજાર દિવ્ય મિત્ર તરીકે જાણીતા અને અનેક દિવ્યાંગ વ્યક્તિઓની મદદ કરતા રહે છે. હિનાબેન રાજગોર, ભુજ, બીજી એશિયન યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2025 નવી દિલ્હી ખાતે સુવર્ણ પદક જીત્યો છે અને 21 દેશોમાંથી 210 ખેલવીરોએ એમાં ભાગ લીધો હતો. તેમાં તેઓએ સુવર્ણ પદક મેળવ્યો છે.
ખૂબ અભિનંદન. રાજીબેન વણકર કુકમા, આપ કચરામાંથી પ્લાસ્ટિક ભેગું કરી અને અનેક સુંદર વસ્તુઓ બનાવો છો. 40 બહેનોને આપની સાથે આ ઉત્તમ કાર્યમાં જોડાયા છે અને 500 થી વધારે બહેનોને આપે ટ્રેન કરી છે. હિતેશભાઈ વોરા કુંભારડી પ્રાકૃતિક ખેતીમાં સતત કાર્યરત છે. ભૂમિકાબેન છાભિયા કોટડા, તેઓએ ભુજ મહિલા ફાર્મર પ્રોડ્યુસર્સ કંપની લિમિટેડની સ્થાપના કરી છે. અવિનાશી શૌર્યની ધરતી કચ્છ. અહીંયાના દરેક પથ્થર, દરેક કણ અને દરેક શ્વાસ દેશભક્તિની ગાથાઓ કહે છે. આજે જ્યાં આપણે સર્વે હાજર છીએ તે ધરતી પર આવનારા દિવસોમાં સિંદૂર વનનું નિર્માણ થવાનું છે. એ યાદગાર વન જે આપણા શૂરવીર જવાનોની દેશભક્તિ અને બલિદાનનું પ્રતીક બની રહેશે. અને 1971ની યુદ્ધ દરમિયાન કચ્છની બહાદુર વિરાંગનાઓએ દેશ રક્ષા માટે જવાનોની સાથે ખભે ખભો મિલાવી એર સ્ટ્રીપનું નિર્માણ કર્યું હતું. આજે જગદંબાઓ આપણી સામે સાક્ષાત છે, ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી તેઓના વરદ હસ્તે તેમને સિંદૂર વન માટે સિંદૂરના રોપાની ભેટ કરશે. તો આમંત્રિત કરીએ છીએ કાનબાઈ હિરાણી, શ્યામબાઈ ભંડેરી, વીરબાઈ વાગડિયા, વાલબાઈ મુરજી પિંડોરિયા, સામબાઈ ખોખાણી, રતનબેન હિરાણી, દાઉબાઈ વાગડિયા, કાંતાબેન વોરા, લાલબાઈ ભુડિયા, દાઉબાઈ હિરસણિયા, કુંવરબાઈ ગોરસિયા, વાલબાઈ લાલજીભાઈ પિંડોરિયા, હીરબાઈ ગોરસિયા અને દાઉબાઈ દાબસિયા. ખૂબ તાળીઓ થઈ જાય. આ એ વિરાંગનાઓ છે જેમને આજથી વર્ષો પહેલા આપણા દેશની રક્ષા માટે, માં ભારતીની રક્ષા માટે સમર્પણનો ભાવ જાગૃત કર્યો હતો. સાક્ષાત જગદંબા પ્રધાનમંત્રીના ઓવરણા લઈ રહી છે. આ અદ્ભુત ક્ષણ માત્ર ને માત્ર કચ્છમાં જ જોવા મળે. ખૂબ તાળીઓ સાથે આ અદ્ભુત ક્ષણને વધાવીએ. આ વિરાંગનાઓ ગુજરાતના પનોતા પુત્ર આદરણીય પ્રધાનમંત્રી શ્રીને અનેક આશીર્વાદ આપી રહ્યા છે. નિર્મળ ભાવ, સમર્પણ ભાવ આ વિરાંગનાઓના મુખ પર અત્યારે પણ દેખાય છે. ધનભાગ અમારા આપ આજ અહીંયા પધાર્યા. અનેરો ઉત્સાહ દરેક માવડીના મુખ પર છે. દેશ આપનો હંમેશા ઋણી રહેશે. धन्यवाद. विकसित गुजरात, हरित गुजरात के इस महत्वपूर्ण कार्यक्रम के शुभारंभ हेतु अब मैं सादर आमंत्रित करती हूं भारत सरकार के माननीय मंत्री विद्युत, आवासन एवं शहरी कार्य श्री मनोहर लाल जी को कि वे अपने स्वागत उद्बोधन से हमें मार्गदर्शित करें. देश के लोगों की हृदय की रगों के अंदर एक रक्त संचार को मजबूती देने वाले हमारे ओजस्वी प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी जी सबसे पहले पिछले 1 मास के इस सारे घटनाक्रम में जिस प्रकार से पहलगांव में हुई 25 हमारे यात्रियों की जो नृशंस हत्या की गई, आतंकवाद के इस खात्मे को गति देने के लिए आपने जिस प्रकार सिंदूर ऑपरेशन को एक पाकिस्तान को सबक सिखाने का काम किया है, देश की जनता में एक नया उत्साह आया है, देशभक्ति का ज्वार उसके अंदर उठा है. इसके लिए मैं आपको बहुत बहुत अपनी ओर से, देश की जनता की ओर से सैल्यूट करता हूं. हमारे गुजरात के मुख्यमंत्री माननीय श्री भूपेंद्र पटेल जी, पावर मिनिस्टर श्री कनुभाई देसाई जी,
श्री मुल्लूभाई बेरा जी, मंत्री गुजरात सरकार, श्री प्रफुल्ल छगन भाई पंसेरिया जी, श्री विनोद चावड़ा जी सांसद, मंच पर उपस्थित सभी हमारे विधायकगण और गुजरात के सभी मेरे भाइयों बहनों, आज गुजरात के लिए एक बहुत बड़ा यह ऐतिहासिक दिन है। न केवल गुजरात के लिए बल्कि मैं कहूंगा देश के लिए भी एक ऐतिहासिक ये दिन है कि पूरे देश में जिस प्रकार का आपने एक ग्रीन एनर्जी के कार्यक्रम की एक कल्पना की है, जिस प्रकार का एक इतिहास रचा जा रहा है, उसके लिए मैं आपका बहुत बहुत धन्यवाद करता हूं। आज जो भी लोकार्पण और शिलान्यास के कार्यक्रम आपके हाथों से हो रहे हैं, उससे निश्चित रूप में देश का विकास, जिसको कहना चाहिए गुजरात मॉडल का ये विकास, ये अपने मुंह अपने आप बोलता है। तो इसके कारण से न केवल गुजरात में बल्कि सारे देश में आपने ये जो काम किया है, गुजरात में रहते हुए आपने इसकी शुरुआत की थी और अब देश के प्रधानमंत्री के नाते से खास करके मैं सभी क्षेत्रों में पूरे देश में विकास तो हो ही रहा है, लेकिन जहां तक विद्युत क्षेत्र का यानी संबंध है, उसमें भी बहुत ऊंचाइयां ये हमने छू ली है। एक अभूतपूर्व प्रगति इसमें की है। एक समय ऐसा था कि देश में बिजली की कटौती ये बहुत मामूली बात थी। स्थान स्थान पर बिजली को लेकर के आंदोलन होते थे, लेकिन आज बिजली का इस प्रकार की पर्याप्त जो मात्रा में आपूर्ति हो रही है और 22 से 24 घंटे गांव में भी लोगों को बिजली मिल रही है, ये अपने आप में एक अभूतपूर्व कार्य है। 10 साल पहले हमारे यहाँ बिजली की जो क्षमता थी वो 249 गीगावाट थी और जो आज हमारा बिजली का उत्पादन है लगभग डबल होकर के और 472 गीगावाट अर्थात 10 वर्षों में बिजली जो है वो डबल हुई है। अर्थात इन 10 वर्षों में जो बिजली का सारा तंत्र खड़ा हुआ है, इसके ही फलस्वरूप हम ये कह सकते हैं कि भारत दुनिया का सबसे बड़ा एकीकृत पावर ग्रिड ये पावर ग्रिड बना है और जिसमें हम ये भी मानते हैं कि इस बढ़ती हुई बिजली की क्षमता अब हमारे नॉन फॉसिल अर्थात रिन्यूएबल एनर्जी के कारण से इसको और गति मिलेगी। 2030 तक 500 गीगावाट बिजली ये केवल नॉन फॉसिल रिन्यूएबल एनर्जी इसमें मिलेगी और उसमें गुजरात का अपना विशेष स्थान है। ये जितनी भी रिन्यूएबल एनर्जी है, आज भी अगर हिसाब लगाते हैं तो पूरे देश में 16% बिजली केवल गुजरात से रिन्यूएबल हमको मिलती है। अपने आप में बहुत बड़ा योगदान ये गुजरात का हो रहा है। रूफटॉप सोलर में भी गुजरात का पहला स्थान देश में है। अब खावड़ा में जिस प्रकार से आज ऊर्जा पार्क का उद्घाटन हो रहा है, शिलान्यास हो रहा है, खावड़ा में 42 गीगावाट क्षमता वाला दुनिया का सबसे बड़ा अक्षय ऊर्जा पार्क ये बनने वाला है। इस महत्वाकांक्षी योजना से जो एक नारा आपने दिया था दुनिया के लोगों के लिए, वन सन वन वर्ल्ड वन ग्रिड, इस पहल के पहले चरण का हिस्सा ये है। तो इस नाते से ग्रीन इंडिया के सपने को एक नई उड़ान इससे मिलने वाली है। आज इस मंच से माननीय प्रधानमंत्री जी आप 53,000 करोड़ रुपए से अधिक के ऊर्जा एवं आधारभूत ढांचे की परियोजनाओं का शिलान्यास और लोकार्पण करने जा रहे हैं। इसमें ट्रांसमिशन सिस्टम, अक्षय ऊर्जा पार्क, स्मार्ट ग्रिड, ट्रांसपोर्ट कॉरिडोर और औद्योगिक विकास जैसी अनेक योजनाएं हैं। जिन योजनाओं का शिलान्यास हो रहा है उसमें जैसे उन्होंने बताया, खावड़ा गुजरात से नागपुर महाराष्ट्र तक 1200 किलोमीटर की HVDC की लाइन की स्थापना, जिसकी लागत 35,000 करोड़ रुपया है। इसमें लगभग 6 गीगावाट रिन्यूएबल एनर्जी का इवैक्यूएशन किया जाएगा। ये प्रोजेक्ट 2029-2030 तक पूरा होने की संभावना है। इसके अलावा 4,200 करोड़ लागत का वटावण में स्विचिंग स्टेशन की स्थापना तथा 400 किलोमीटर 765 केवी ट्रांसमिशन कॉरिडोर, इसका भी निर्माण होगा, जो खावड़ा पोलिंग स्टेशन से हलवद, वटावण, नवसारी तक 7 गीगावाट रिन्यूएबल पावर का इवैक्यूएशन सुनिश्चित करेगा। इसके अलावा आज जिन प्रोजेक्ट का उद्घाटन हो रहा है उसमें 186 करोड़ की लागत का बनासकांठा क्षेत्र में गुजरात के ट्रांसमिशन सिस्टम को सुदृढ़ करना ये शामिल है, जिसमें खावड़ा आरी पार्क से पाटन, पालनपुर, मेहसाणा समेत अन्य जिलों तक रिन्यूएबल पावर की आपूर्ति ये संभव होगी। साथियों, आज जिस भुज के इस मंच से मैं आपको संबोधित कर रहा हूं, मेरी एक बहुत पुरानी याद
भुज के साथ जुड़ी हुई है 2001-2001-2 की। जैसा हमको पता है, भुज में एक भीषण भूकंप आया था और यहां हजारों जानें चली गई थी, भीषण तबाही मची थी। उस समय के चुनाव के समय आपने ही मुझे यहां भेजा था। उस समय वो सारा दृश्य देख करके हृदय विदारक वो घटना, वास्तव में लोगों में एक निराशा थी। लेकिन आपने जिस तेज गति से इस इलाके का विकास किया है, इस इलाके का इंफ्रास्ट्रक्चर बढ़ाया है, उसमें ये ठीक है जो जाने चली गई उनका दुख तो मिटाया नहीं जा सकता, लेकिन विकास के नाते से नई पीढ़ी आज उन बातों को लगभग भूलने लग गई है कि कभी इस समय ये जो स्थान है ये खंडर बने थे। इसलिए वो जो हिस्सा है, उस हिस्से का आज जो पुनर्निर्माण हुआ है, मैंने प्रत्यक्ष आंखों से देखा है, बहुत ही आनंदित हो इसके लिए। और प्रधानमंत्री जी, मैं आज न केवल भुज बल्कि पूरा गुजरात और पूरा देश इस बात को जानता है कि जिस चीज को आप अपने हाथ में लेते हैं उसको इस सीमा तक पूरा करते हैं कि लोगों की पीड़ा को हरने का काम आप ये सब करते हैं। माननीय प्रधानमंत्री जी के आज नेतृत्व में देश आगे बढ़ रहा है। अभी 2 दिन पहले ही जो हमको सबको समाचार मिला कि देश की अर्थव्यवस्था दुनिया में चौथे स्थान पर आ गई है। जो हम 5वें स्थान पर थे, हम चौथे स्थान पर आ गए हैं और हमारी अर्थव्यवस्था 4 ट्रिलियन को पार कर गई है। ये भी एक बहुत बड़ा कदम आपके नेतृत्व में देश की प्रगति करने वाले सब लोगों ने मिलकर के आपके नेतृत्व में उठाया है। इसके लिए मैं आपको बहुत बहुत आभार प्रकट करता हूं और पूरा विश्वास है मुझे कि जिस प्रकार 2047 तक देश को विकसित करने की बात आपने कही है, देश तो विकसित होगा ही, साथ में देश का हर प्रदेश, हर जिला, हर शहर, हर गांव ये भी विकसित होने की ओर से आगे बढ़ रहे हैं। इस प्रकार की योजनाएं आप जो बना रहे हैं उस सब में एनर्जी भी, पावर भी, निश्चित रूप से एनर्जी सरप्लस होगी। और जो पावर की बात हम करते हैं कि ये पावर ही नहीं बल्कि देश को एम्पावर करेगी, इस नाते से पावर में भी हर अपेक्षा को हम पूरा करेंगे। आपने आज यहाँ आकर के और इन कार्यक्रमों का शिलान्यास और उद्घाटन जो किया है, पुनः मैं आपका बहुत बहुत अभिवादन, अभिनंदन, आभार प्रकट करता हूं। बहुत बहुत धन्यवाद। माननीय मंत्री महोदय, आपके विचारशील और आत्मीय स्वागत संबोधन